જય સીતારામ, કૃપા કરો બધા. જય સીતારામ માતા, જય સીતારામ માતા. બાળકોની રક્ષા કરતા જય સીતારામ માતા, જય સીતારામ માતા, જય સીતારામ માતા. અક્ષરથી વધારવા પડે છે. ચૂલાનો આજે ચૂલો ઠંડો રાખવાનો હોય છે. આજે કાલનું બધું જમવાનું આજે જમવાનું હોય છે. એમાં એક સ્ટોરી હોય છે, દેરાણી જેઠાણી હોય છે. દેરાણી સારી હોય છે, જેઠાણી થોડી ઈર્ષ્યાળુ હોય છે. અને જેઠાણી બધાના કામ કરતી હોતી નથી, એ પોતાના સ્વાર્થ માટે જીવતી હોય છે. દેરાણી બધાનું જોતી હોય છે અને બધાના કામકાજ કરતી હોય છે. એની સાસુનું માથામાં જુઓ પડી હોય છે. એની સાસુ કહે છે કે આજે રાંધણ છે તે રાંધવાનું છે, તો રાંધણ છે બધું રાંધી નાખે છે અને ચૂલો સાંજે ઠંડો બી કરીને સૂઈ જાય છે. ચૂલો સાંજે ઠંડો કરીને સૂઈ જાય છે. પછી દર્શન કરવા જાય છે તો વચમાં એક માજી મળે છે. એ બિચારા કહે છે કે મારું માથું ખંજવાળી આપને, તો એ માથું ખંજવાળી આપે છે. પછી એના આશીર્વાદ મળે છે. પછી ત્યાં જતાં જતાં પછી તળાવમાં જાય છે. તળાવનું પાણી કોઈ પીતું નથી, તો એ કહે છે તું તો માતાજી ભગવાનને મળવા જાય છે, તો મારા માતાજીને કહેજે મારું કોઈ પાણી પીવે. તો હા, હું જરૂર કહીશ એમ કહીને પાછી વહી જાય છે. પછી બે બળદ આખલા લડતા હોય છે, તો એમની પડ છોડાવવાના હોય છે. તો એ કહે છે કે અમે બહુ ઝઘડા કરીએ છીએ, પડ છૂટતા નથી, તો કહેજે ને અમારા ઘંટીના પડ છૂટે. તો એ જાય છે. બધાનું સારું વિચારતી હોય છે અને બધાનો આવતી વખતે બધાના પ્રોબ્લેમ દૂર કરી નાખે છે, મતલબ મુશ્કેલીઓ. પાણી કોઈ પીતું નથી તો પાણી બધા તળાવનું પીવા લાગે છે. ઘંટીના પડ છૂટી જાય છે. પછી બાળકને લઈને શીતળા માતાના માજીના જે માજી હોય છે ને એમના રૂપમાં શીતળા માતાના એને દર્શન થઈ જાય છે. પછી ઘરે આવીને બધી વાત કરે છે. તો એનો બાળક તો બહુ સરસ ને સાજો હોય છે. ઘરે આવીને પછી જેઠાણી થયેલા મારે શીતળા માતાની ભગવાનના દર્શન કરવા છે, તો જાણી જોઈને ચૂલો સળગતો રાખે છે રાતના. તો શીતળા માતા આવીને કોપાયમાન થાય છે અને શ્રાપ આપે છે અને કહે છે કે આજે મારું પેટ બળ્યું એમ તારું પેટ બળજો, એવી રીતે શ્રાપ આપીને જાય છે. રસ્તામાં બળદ મળે છે કે મારું નિવારણ, તો કે હું નવરી નથી તો બધાના કામ કરું. તળાવડી મળે છે કોઈ પાણી પીતું નથી, તો કે ના હું કોઈ નવરી